નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. સૌપ્રથમ તો તમે આ અત્યાર સુધી જે ઘોર નિંદ્રામાં તંત્ર સૂઈ રહ્યું હતું અને અચાનક જાગી ઉઠ્યું છે, અચાનક જે ટીઆરબી ઝોનમાં આગ ભભૂકી ઉઠી ત્યાર પછી આ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જે રીતે જાગી ઉઠ્યું છે અને લોકોની ઉપર ત્રાટકી પડ્યું છે, સૌપ્રથમ તો તમે આ વિડીયોને જુઓ, ત્યાર પછી આપણે આ તંત્રને ખૂબ સરસ મજાનો એની જ ભાષામાં આપણે જવાબ દેવો છે. પણ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સૌપ્રથમ તમે આ જુઓ, જે કુંભકર્ણની નિંદ્રામાં અત્યાર સુધી સૂતા હતા, અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હતા, જ્યારે આવી ઘટના બની, માસૂમ બાળકો જેમે જીવ ગુમાવ્યા, ત્યારે આ ભ્રષ્ટાચારીઓ અત્યારે જાગ્યા છે અને તપાસ કરવા માટે નીકળ્યા છે. સૌપ્રથમ તો તમે આ વિડીયોને જુઓ, ત્યાર પછી વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તક્ષશિલા કાંડ પછી પણ સુધરવાની જગ્યાએ કુંભકર્ણની નિંદ્રામાં પહોંચી ગયેલું તંત્ર આજે સફાળું જાગ્યું છે. રાજકોટ ગેમ ઝોનમાં 28 નિર્દોષો મોતનો કોળિયો બન્યા બાદ સુરત શહેરમાં ધમધમતા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન તંત્રના નાક નીચે 1 વર્ષથી વધુ સમયથી એનઓસી વગર ચાલતા અને પતરાના શેડમાં બનેલા ગેમિંગ ઝોન સામે આવ્યા છે. સુરતના જે 17 ગેમ ઝોન છે એ પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા 11 ગેમ ઝોનની તમામ પાસાઓની ચકાસણી માટે 4 ટીમો બનાવી છે અને એ 4 ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવી. દિવ્ય ભાસ્કર દ્વારા વેસુ વિસ્તારમાં આવેલા રીબાઉન્સ ગેમ ઝોન ખાતે તપાસ કરવામાં આવી. આ દરમિયાન ત્યાં મૂકવામાં આવેલા ફાયર સેફટીના સાધનો આજની એટલે કે 26 મે 2024ની તારીખના હોવાનું સામે આવ્યું હતું, જેથી રાતોરાત જ ફાયરના સાધનો મૂકવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો એ હોઈ શકે કે એમને તાત્કાલિક નહીં હોય ને કદાચ મળ્યા પણ હોય, આપણે તો ક્યારે અહીંયા આયા પણ નથી. હાલ તો ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં મોટા 17 ગેમ ઝોન્સ છે, જેની ઇલેક્ટ્રિક લોડ એનઓસીથી લઈને તમામ બાબતે તપાસ કરવામાં આવશે. આ સુરતની અંદર હવે ત્રાટકી પડ્યા છે. જે રીતે તક્ષશિલા કાંડની અંદર એક કોચિંગ ક્લાસમાં અચાનક આગ લાગી હતી અને જે બાળકો બોલીને ભડથું થઈ ગયા હતા, ત્યાર પછી ઠેર ઠેર આ લોકોએ શું કર્યું કે જે ચોથા પાંચમા માળે પતરાનો ડોમ બનાવ્યો હોય એને તાબડતોબ ખોલાવરાવો અને જે જગ્યાએ આવા ડોમ લાગેલા છે એને નોટિસો ફટકારો, દંડ ફટકારો. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે રાયડા પછી આ લોકો ડાપણ કરવા માટે આવે છે, આ ભ્રષ્ટ અધિકારીઓ. તો અત્યાર સુધી આ સુરતની અંદર જે ગેમ ઝોન પકડાયા, 1 વર્ષથી ચાલતા હતા, એમની પાસે એનઓસી નહોતી, ફાયરના પૂરા સાધનો નહોતો, ફાયર સેફટીના, અને અત્યારે તમે એને સીલ માર્યા. એટલે શું તમે જનતાને મૂર્ખ સમજો છો? જનતાને તમે મૂર્ખ સમજો છો? આ કોઈ કમિશનર છે જે નિવેદન આપી રહ્યા છે? હું એને કહેવા માંગુ છું કે તમે જનતાને ગધેડા જેવી સમજો છો? આ 1 વર્ષથી ચાલતા હતા વગર ફાયર સેફટીએ, અને આજે અચાનક રાજકોટની અંદર આ ઘટના બની એટલે આ લોકો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી અને ગેમ ઝોન ઉપર તાટકી પડ્યા. જે રીતે તક્ષશિલા વખતે કોચિંગ ક્લાસ ઉપર તાટકી પડ્યા હતા. તો 1 વર્ષથી તમે ક્યાં ગયા હતા? કે પછી નોટોના બંડલ જે તમારી સામે ફેંક્યા હતા એ હજી ખૂટ્યા નહોતા? કદાચ મને તો એવું લાગે છે આ જે ટીઆરબી ઝોનમાં જે આગ લાગી ને એમાં પણ ખૂબ મોટા મોટા માથાઓ છે, એટલું યાદ રાખજો. પણ એકયના નામ નહીં આવે, એકયના નામ નહીં આવે. કોઈ નિર્દોષ વ્યક્તિ જે આ ટીઆરબી ઝોનની અંદર જે કામ કરતો હશે ને એને બિચારાને જેલના હવાલે કરી દેશે આ લોકો. પણ એક મગરમચ્છનું નામ સામું નહીં આવે. નાની નાની માછલીઓને પકડી અને જેલમાં નાખી દેશે, જે રીતે ગોધરા કાંડ વખતે થયું હતું. નિર્દોષ લોકોને ગોધરા કાંડ વખતે જેલમાં પૂછતાછ કરવાની છે એવા બહાને લઈ ગયા હતા અને જેલની અંદર નાખી દીધા. હજુ પણ એમાંના ઘણા બધા લોકો અંદર સડે છે. ઘટના 20-22 વર્ષ પહેલાની છે. ત્યારે આ લોકોનું પહેલેથી જ આ કામ ચાલ્યું આવે છે. 1 વર્ષ પછી તમે જાગ્યા છો તો અત્યાર સુધી તમે શું કરતા હતા હું તમને પૂછવા માંગુ છું. હું ગુજરાતના ગૃહમંત્રીને સવાલ કરું છું
કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યાર પછી તમે આ એક્શન લેવા માટે ઉતરી પડો છો અચાનક, તો ત્યાં સુધી તમે શું કરો છો? જનતાના લૂંટેલા પૈસાથી એશ કરો છો, મજા કરો છો. વાત તો અહીંયા કંઈક એવી જ સાબિત થાય છે. એટલે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે આવા લોકોથી બચીને રહેજો, આવા લોકોથી બચીને રહેજો કે જેણે ક્યારેય જનતાનું હિત ઈચ્છ્યું જ નથી. ફક્ત ને ફક્ત નાના માણસો, ગરીબ માણસો, મજબૂર, બેબસ, લાચાર લોકો કેવી રીતે હેરાન થાય, પરેશાન થાય, આપણે એને કેવી રીતે લૂંટી શકીએ, આ લોકોનો એક જ કિમિયો રહ્યો છે 30 વર્ષથી. હવે જોઈએ જે રીતે જાહેરાતો કરે છે ને, મોટા મોટા ઉપાડે કે મરનારને 4 લાખ અને ઘાયલને 50,000. કેટલા લોકોને તમે આપો છો? પણ એ પૈસાથી એ પરિવારજનોની અંદર જે આક્રોશ છે એ આક્રોશ ઠંડો નથી પડવાનો. પણ આ તો જે તમે ફાંકા ફોજદારી કરો છો ને આવી ઘટના જ્યારે બને ત્યારે હવે અમારે જોવું છે કે તમે કેટલા લોકોને આ રૂપિયા આપો છો. તથ્ય પટેલ વખતે પણ ખૂબ મોટી જાહેરાત કરી હતી. કેટલાને તમે આપ્યા? એકાદાનો તો સબૂત બતાવો અમને કે મેં આટલા લોકોને 4-4 લાખ રૂપિયા આપ્યા. ભૂપેન્દ્રભાઈ પટેલ, હું તમને પૂછું છું. ફક્ત ને ફક્ત ફાંકા ફોજદારી કરી અને ગુજરાતની જનતાને 30 વર્ષથી મૂર્ખ બનાવો છો તમે. આ ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓ, સુધરો, હવે સુધરો, નહીંતર આ નિર્દોષ બાળકોના જે મૃત્યુ થયા છે ને એમની હાય તમને લાગશે, તમારા પરિવારજનોને લાગશે. ખાવા ધાન નહીં બચે. શરમ આવી જોઈએ તમને લોકોને. વધુમાં વધુ વિડીયો શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો કે આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ રાતોરાત કેમ જાગી ગયા.